મિલેનિયલ જનરેશન એટલે કે જનરેશન વાય, જે ખાસ કરીને 1981થી 1996 વચ્ચે જન્મ્યા છે. તે પછી જે જનરેશન જી એટલે કે જેન જી અને જેન આલ્ફા જનરેશન આવેલી છે. તો મિત્રો, જે મિલેનિયલ જનરેશનવાળા જે લોકો છે એ લોકો આજની તારીખમાં મેરિડ છે. અમુક મેરિડ કપલો જે છે, અમુક લોકો મા બાપ પણ બનેલા છે અને એમના બાળકો પણ મોટાને સ્કૂલમાં ભણી રહ્યા છે. તો આ જનરેશનમાં એવું કહેવામાં આવે છે કે આ એક બહુ યુનિક જનરેશન છે. પણ આ જનરેશનમાં બધાથી વધારે તકલીફો ખાસ કરીને જોવા મળે છે રિલેશનશિપની, હસબન્ડ વાઈફની ખાસ જોવા મળે છે, બાળકોની અને મા બાપને પણ ઇસ્યુ બહુ જોવા મળે છે. તેમજ આ જનરેશનના જે બાળકો છે એમના પછી જે એમના બાળકો હતા, જે ચિલ્ડ્રન થયા છે, જે ખાસ કરીને જેન જી અને જેન આલ્ફા કે છે, તેમાં પણ બહુ બધી તકલીફો જોવા મળી રહી છે. તો એના કારણો શું? તો એ કારણોમાં ઘણી વખત અને આપણે એવું માનતા હોઈએ છીએ કે સામાજિક કારણો જવાબદાર છે, આર્થિક કારણો જવાબદાર છે, કે એવું કહી શકતા હોય છે કે જનરેશન ટેકનોલોજી જવાબદાર છે. પણ રિયલમાં એ કારણો જવાબદાર છે? જો આપણે વિચારીએ તો બીજા ઘણા બધા કારણોમાંથી એક કારણ મેઇન છે ચાઇલ્ડહુડ અપબ્રિંગિંગ અને વ્યક્તિનો સ્વભાવ. મોટાભાગના આ જનરેશનમાં જો આપણે જોવા જોઈએ તો ખાસ કરીને એક નાર્સિસિઝમ અને આપણે એવું કહી શકાય કે સાથે બોર્ડર લાઇન પર્સનાલિટી અથવા હિસ્ટ્રોનિક પર્સનાલિટીનો ફેક્ટર થોડા વધારે જોવા મળે છે. આ ટર્મ સાયકોલોજીની ભાષામાં એવું કહી શકાય, સ્વભાવ એટલે પ્રકૃતિ ધરાવે છે. પ્રકૃતિ આપણે જે રીતે ગુજરાતીમાં કહેતા હોય છે કે સ્વભાવ અલગ અલગ પ્રકારના હોય છે, પ્રકૃતિ અલગ અલગ પ્રકારની હોય છે. એવી રીતે જે સાયકોલોજીકલી ભાષામાં અમુક સ્પેસિફિક સ્વભાવના સ્પેસિફિક ટાઈપ છે. આ જનરેશનમાં ખાસ કરીને જે ઇસ્યુ બને છે રિલેશનશિપના અને બાળકોના, એના કારણોમાં એક કારણ જાણવા મળ્યું છે કે નાર્સિસિઝમ. હવે નાર્સિસિઝમ શું છે એ આપણે પછી જાણીશું. પણ નાર્સિસિઝમ એટલે શું? કે એવા વ્યક્તિ કે જે સ્વકેન્દ્રિત છે, જે બીજાની લાગણીઓને સમજી નથી શકતા, જે પોતાની લાગણીઓને પણ સમજી નથી શકતા, તેમજ એ હંમેશા બીજાને કંટ્રોલ કરવાની એક તીવ્ર ઈચ્છા ધરાવતા હોય છે. આજુબાજુના લોકોને, આજુબાજુના વાતાવરણને, આજુબાજુની ઘટનાને એ હંમેશા એક કંટ્રોલની ભાવના ધરાવતા હોય છે. તો આવા લોકો જ્યારે અને પોતાનું ધારેલું જ કરતા હોય છે. આ એક બહુ બેઝિક લક્ષણો છે. તો લેક ઓફ એમ્પથી એટલે કે બીજાની લાગણીઓને ન સમજવી, સાથે સાથે પોતાની લાગણીઓને પણ ન સમજી શકવી. તો આ જે કોમન વસ્તુ છે એ નાર્સિસિઝમના લક્ષણો છે, જેના કારણે કુટુંબમાં, ઘરમાં, રિલેશનશિપમાં ખાસ કરીને હસબન્ડ વાઈફના અને બાળકો સાથે અથવા મા બાપ સાથે બહુ મોટા ઇસ્યુ બને છે. તો આ નાર્સિસિઝમ થવાના કારણો શું? મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે ચાઇલ્ડહુડમાં ફક્ત એબ્યુઝ થયેલા હોય, વાયોલન્ટ બિહેવિયર કે ફિઝિકલ એબ્યુઝ, મેન્ટલ એબ્યુઝ થયા હોય કે ઇમોશનલ એબ્યુઝ થયા, જેના કારણે બાળક જ્યારે મોટું થાય છે ત્યારે ઇમોશનલ એબ્યુઝના ટ્રોમાના કારણે નાર્સિસિસ્ટિક બની જાય છે. પણ ફક્ત આ કારણો એટલા જવાબદાર નથી. ઘણી વખત આ કારણો સાથે સાથે બીજું એક કારણ છે બહુ મહત્ત્વનું, જે ઇમોશનલ ઇનકન્સિસ્ટન્સી છે. ઇમોશનલ ઇનકન્સિસ્ટન્સી એટલે શું? કે લાગણીઓનું ચઢાવ ઉતાર, લાગણીઓની જે કન્સિસ્ટન્સ હોવું જોઈએ, જે પરિસ્થિતિ ઘટના પ્રમાણે વર્તન થવું જોઈએ, એ નથી હોતું. કોનું? તો મા બાપનું. જ્યારે મા બાપમાંથી કોઈ પણ એક પેરેન્ટની લાગણીઓ કંટ્રોલમાં નથી હોતી, લાગણીઓને રજૂ કરવાની રીત પ્રોપર નથી હોતી, અથવા લાગણીઓને કંટ્રોલ કરી શકતા નથી હોતા, અને એ લાગણીઓની ઇમોશનલ જે સ્ટેબિલિટી કે બહુ પ્રોપર ના હોય, એ પણ પાછું એમની આ નેક્સ્ટ જનરેશનથી પાસ ઓન થયું હોય. તો એવા મા બાપના બાળકો સાથે આવા મા બાપનું વર્તન જ્યારે એવું હોય, ઇમોશનલ ઇનકન્સિસ્ટન્સી, બરાબર છે, એમાં ક્રુઅલ્ટી નથી આવતી, એટલે કે મારપીટ કરવી ફિઝિકલી એવું નથી આવતું, નેગ્લેક્ટ ઇમોશનલી નેગ્લેક્ટ કરી દેવા એવું પણ નથી આવતું, બરાબર છે. પણ જનરલી અનપ્રેડિક્ટેબલ લવ, એટલે અનપ્રેડિક્ટેબલ લવ અને પ્રેમ અને હૂપ એટલે શું? કે સપોઝ માની લો કે હું ફાધર છું કે હું મધર છું, મારા બાળક એક પેરેન્ટ્સ તરીકે અથવા એક બાળક તરીકે મારી પાસે અપેક્ષા રાખતા હોય કે મારા મમ્મી કે પપ્પા મને અનકન્ડિશનલ લવ કરે. અનકન્ડિશનલ લવ કરે એટલે કે માનો લો કે હું ભૂલ કરું તો મને પનિશમેન્ટ આપે, પણ મને સમજાવે ખરા, પણ એમના પ્રેમમાં ઘટાડો ન થાય. બીજું કે ગુસ્સે થયા હોય, દુઃખી થયા હોય તો એના માટે એ મને ક્યારેય ન ખીજાય. બીજું કે એમને જે તકલીફ થઈ છે એના માટે હું જવાબદાર નથી, એવું બાળકો સમજતા હોય છે. પણ એની જગ્યા પર ક્યારેક ક્યારેક જો મા બાપ
બાળક સાથે એવું વર્તન કરતા હોય જેમ કે બહારનો ગુસ્સો એમના પર નાખી દે. ઘણી વખત એમને કોઈ બાબતનું ખોટું લાગ્યું તે બાળકો પર બાળકો સાથે રિસાઈ જાય, બાળકો સાથે વાત ન કરે, અથવા બાળકોને જે હૂપ કે પ્રેમ આપવાનું હોય કે કોમ્યુનિકેશન કરવાનું એ ન કરે, એને ઇમોશનલી એને નેગ્લેક્ટ કરે અથવા પ્રેમ આપવાનું બંધ કરી દે. બરાબર છે. તો આ એક કારણ છે. બીજું કે ઇમોશનલી ઇનકન્સિસ્ટન્સીમાં શું આવે કે માન લો કે સવારના ટાઈમે કદાચ મધર કે ફાધર અડધો કલાક બહુ સારું વાત કરી, પછી બપોર પછી એકદમ ઇમોશનલી કોલ હોય, એટલે કે કોઈ વાત જ નથી થતી, કે જેવી રીતે એક જ ઘરમાં બધા રહેતા હોય પણ એ એક સાથે રહેતા હોય પણ બાળકને ખ્યાલ જ ના આવે કે એવું તો શું થયું, એમ કે પપ્પા કે મમ્મી સવારમાં બહુ સારી રીતે વાત કરી હતી અને હવે બપોર પછી અચાનક જ વાત જ નથી કરતા. તો એ બાળકોને એ કારણ ખબર ના પડે. ક્યારેક કોઈ બીજા કારણોસર મધર ફાધર ગુસ્સે થઈ ગયા હોય અને એ ગુસ્સો બાળકો ઉપર કાઢી નાખે, ત્યારે પણ બાળકોને ખબર ના હોય, અને બાળક ક્યારેક શું કરવું કે ન કરવું એ બાબતમાં હંમેશા કન્ફ્યુઝ રહે. તેમજ બાળકને એ ખ્યાલ ના આવે કે મારી કઈ બાબતથી મમ્મી પપ્પાને તકલીફ પડી રહી છે કે આમને ખોટું લાગ્યું છે, એ એમને ક્લિયર ન થાય. તો આવી બાબતો ઇમોશનલ ઇનકન્સિસ્ટન્સી કહેવાય. ઇમોશનલ ઇનકન્સિસ્ટન્સી માટે બાળકો જવાબદાર નથી હોતા. બીજું કે બાળકો મા બાપને ખુશ કરવા માટે બંધાયેલા પણ નથી. એમની જવાબદારી પણ નથી કે બાળકો ડસ્ટબિન પણ નથી કે મા બાપની પોતાની ઇમોશનલ વીકનેસ, પોતાની નબળાઈઓ કે લાગણીઓ બાળકો ઉપર નાખી દેવામાં આવે, બાળકો સહન કરે અથવા આપણે જે માનીએ છીએ તો અનુભવીએ છીએ એ જ બાળકો અનુભવે અથવા સમજે. પણ મોટાભાગના મા બાપ જનરલી જ્યારે ઝઘડા થતા હોય છે કે કોઈ સ્ટ્રેસ આવતું હોય છે લાઈફમાં, સામાજિક, આર્થિક કે કુટુંબિક, અથવા ઘણી વખત હસબન્ડ વાઈફના ઝઘડા ઇસ્યુ બનતા હોય છે, ત્યારે એ લોકો ઇમોશનલ વેલિડેશન માટે અને ઇમોશનલ અટેન્શન માટે, સપોર્ટ માટે એ લોકો બાળકોનો સાથે રાખતા હોય છે, પક્ષપાત કરીને કાં તો પોતાનું ગ્રુપ બનાવીને. તો જેના કારણે એ વ્યક્તિને ઇમોશનલી વેન્ટિલેશન કે વેલિડેશન મળે, પણ બાળકોનું દિમાગમાં, આપણા મનમાં જે કચરો, દુઃખ, નેગેટિવ લાગણી છે એ એકચ્યુઅલી બાળકોના મગજમાં આપણે એમના મનમાં નાખી દેતા હોય છે. તો આ એક કારણ છે. આવા જે મા બાપ છે ઇમોશનલી અનસ્ટેબલ જે કહી શકાય, જેમની લાગણી ક્યારેક ગુસ્સે થઈ જાય, ક્યારેક રિસાઈ જાય, જેમનું કોમ્યુનિકેશન પ્રોપર નથી, હેલ્ધી નથી, જે પોતાની લાગણી નથી સમજી શકતા, જેમને ગમે ત્યારે રિસાઈ જાય, ગમે ત્યારે ગુસ્સે થઈ જાય, ગમે ત્યારે ખોટું લાગી જાય, બરાબર છે, ગમે ત્યારે રડી પડે, તો એ ઇમોશનલી અનસ્ટેબલ છે. કેમ કે એમને પણ એ વસ્તુ શીખવાડવામાં નથી આવી, અને એ જ નેગેટિવ સાયકલ એકચ્યુઅલી બાળકોમાં અજાણ્યાપણે પાસ કરતા હોય છે. હવે મોટાભાગની તકલીફો કોમ્યુનિકેશન હેલ્ધી કરવાથી, તમારી મનની વાત કહેવાથી અને તમારી નબળાઈઓ અને તમારી ઈચ્છાઓ બંને સ્વીકારવાથી સોલ્વ થતી હોય છે. પણ ઘણી વખત લોકો પોતાની નબળાઈને છુપાવવા માટે પોતાનાથી જે નાના છે, જે એમના પર ડિપેન્ડન્ટ છે, ખાસ કરીને પાર્ટનર, મા બાપ અથવા પછી બાળકો, એમનો દુરુપયોગ ઇમોશનલી કરતા હોય છે. બરાબર છે. તો આ એક કારણ છે જેમાં ઇમોશનલી ઇનકન્સિસ્ટન્સી છે અને એની કઈ રીતે એ વ્યવહાર થતો હોય છે. ઘણી વખત આ કારણોસર શું થાય કે બાળકો જ્યારે મોટા થતા ત્યારે એમને ખબર ના પડે કે મારા મધર ફાધર કે મારા જે કેર ગીવર છે એકચ્યુઅલી એમને શું ગમે છે, શું નથી ગમતું, એ એમને જજમેન્ટ નથી આવતું. કેમ કે એ જ વ્યક્તિઓ, મા બાપ જ્યારે સડનલી ગુસ્સે થઈ જાય, સડનલી ખુશ થઈ જાય, સડનલી પાછું વાત કરવા લાગે, સડનલી હસવા લાગે, તો બાળકોને ખ્યાલ નથી આવતો. ઘણી વખત મા બાપમાંથી જેવા ઇમોશનલી અનસ્ટેબલ માણસો છે અથવા મા બાપ છે, એ બાળકને ગમે ત્યારે પ્રેઝ કરતા હોય અને ગમે ત્યારે એને ક્રિટિસાઇઝ કરી દે. ઘણી વખત નાની બાબત પર એટલું મોટું પ્રેઝ કરતા હોય અને નાની બાબતમાં ક્રિટિસાઇઝ પણ એટલું મોટું કરી નાખતા હોય છે. તો જેના કારણે બાળકો બહુ કન્ફ્યુઝ રહે છે કે એકચ્યુઅલી મારે કરવું શું ને શું ન કરવું. કેમ કે જે બાબતમાં ક્રિટિસિઝમ કરવામાં આવતું એ બાબત બહુ મોટી ના હોય, કેમ કે બીજી જગ્યાએ કંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો બીજા લોકો એને લાઇટલી લઈને રિએક્ટ કરતા હોય છે, અને જે બાબત બહુ મોટું એચિવમેન્ટ ના કર્યું હોય ત્યારે પ્રેઝ બહુ મોટું કરતા હોય છે, જેની રિયાલિટી સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તો આવા મા બાપ જ્યારે આવું વર્તન રહેતું હોય છે તો એ મા બાપમાં પોતાની ઇમોશનલી અનસ્ટેબિલિટી જે હોય છે, એમની પોતાનું અપબ્રિંગિંગ પણ એ રીતે થયું હોય છે જે એકચ્યુઅલી નેગેટિવ રીતે પાસ ઓન થઈ રહ્યું હોય છે. તો આ વસ્તુના કારણે બાળક કન્ફ્યુઝ થાય છે. ક્યારેક મા બાપ બાળકને બહુ અટેન્શન આપતા હોય છે અને ક્યારેક એકદમ વિડ્રોલ કરે છે, એટલે કે અટેન્શન આપતા જ નથી હોતા. ભલે ને એને પછી બહુ મોટી તકલીફ પડી હોય, બહુ મોટી જરૂરિયાત હોય, ઇમોશનલની જરૂર હોય, શારીરિક રીતે જરૂર હોય કે આપણે ફિઝિકલી હાજરીની જરૂર હોય કે પછી માની લો કે એને આર્થિક જરૂર હોય, બરાબર છે. તો એ ટાઈમે મા બાપ પોતે ઇમોશનલ વિડ્રોલ થઈને એક રૂમમાં રહે છે, વાત નથી કરતા, એની સાથે કોમ્યુનિકેશન કરતા નથી, નેગ્લેક્ટ કરે છે, જેના કારણે બાળક એક રૂમમાં રહે છે, એ ટીવી અથવા મોબાઈલ દેખતા હોય છે અથવા એ એકલા ગૂંચાયા કરે છે. આ ટાઈમે મા બાપ અને સમાજવાળા લોકો બાળકો ઉપર એવો બ્લેમ કરતા હોય છે
કે આ છોકરો એકલો એકલો રહે છે કે ટીવી કે મોબાઈલનું એડિક્ટ થઈ ગયો છે અને અમારી સાથે વાત નથી કરતો કે બહાર નથી જતો કે એના દોસ્તોને નથી મળતો. પણ મિત્રો, ઇમોશનલી અટેન્શન અફેક્શન ન આપવાથી અને વિડ્રોલ કરવાથી બાળકને જે ઇમોશનલી કન્ફ્યુઝન થાય છે, જે ઇમોશનલ એમ્પ્ટીનેસ થાય છે, એ મેળવવા માટે કાં તો એ બાળક બહાર જશે, કાં તો એડિક્ટ થઈ જાય છે, કાં તો ઇમોશનલી અથવા સોશિયલી વિડ્રોલ થઈ જાય છે. તો જેના કારણો બાળકો જવાબદાર નથી, એ અપબ્રિંગિંગ એટલે કે પેરેન્ટિંગ બહુ જવાબદાર છે. ખાસ કરીને મધર ફાધરના ઇમોશનલ લેવલ, એમનું પોતાનું માઇન્ડસેટ બહુ રિસ્પોન્સિબલ છે આ બાબતમાં. પણ આપણે બ્લેમ કરી દઈએ છીએ ટેકનોલોજીને, આપણે બ્લેમ કરી દઈએ છીએ એન્વાયરમેન્ટને, આપણે બ્લેમ કરી દઈએ છીએ એમના ફ્રેન્ડ સર્કલને. પણ એ વસ્તુ પ્રોપર નથી, એ વસ્તુ યોગ્ય પણ નથી. જે કારણોસર આ તકલીફો વધતી જાય છે, કેમ કે આપણે એના રૂટ કોઝને ફોકસ નથી કરતા, અને ફોકસ નથી કરતા એટલે આપણે જોવાતું નથી એટલે આપણે એને બદલી નથી શકતા અને સ્વીકારી પણ નથી શકતા. જેના કારણે બાળકોની તકલીફો વધતી જાય છે. આ જ બાળકો ભવિષ્યમાં પાછા એ પોતે નાર્સિસિસ્ટિક બની જતા હોય છે અને આ નેગેટિવ સાયકલ ચાલતી જ હોય છે. કેમ કે જો આપણામાં પણ એ નેગેટિવ સાયકલ આપણા મા બાપ તરફથી ટ્રાન્સફર થઈ હોય અને આપણે એને ન અટકાવી અવેર થઈને, તો શક્ય છે કે આપણા બાળકોમાં પણ પાસ ઓન થાય અને બાળકોમાંથી નેક્સ્ટ જનરેશનમાં પણ થઈ શકે છે. એટલે આવા કારણોસર બાળક હંમેશા ઇનસિક્યોર રહે છે અને કન્ફ્યુઝ રહે છે, અને આવું બાળક હંમેશા હાઇપર અવેર રહે છે, હાઇપર વિજિલન્સ રહે છે, એટલે કે હંમેશા ચોક્કસનું રહે છે. એનું એ હંમેશા મા બાપનો સ્વભાવ ચેક કરવા રહેશે કે મમ્મી ખુશ છે, પપ્પા ખુશ છે, કે પપ્પા ઉદાસ છે, મમ્મી ઉદાસ છે કે ગુસ્સામાં છે, તો એને કઈ રીતે રિએક્ટ કરવું. એ એની પોતાની આઈડેન્ટિટી ગુમાવી બેસે છે. એની પોતાની આઈડેન્ટિટી, એનો પોતાની ઈચ્છા, પોતાની લાગણી એ રજૂ નથી કરી શકતા. એ મા બાપના રિએક્શન પ્રમાણે એ રિએક્ટ કરવાનું ચાલુ કરે છે. એટલો મતલબ કે આ વસ્તુ ઇનડાયરેક્ટલી કંટ્રોલ ચાલુ થઈ, કે મા બાપનો આવો સ્વભાવ બાળકને ઇનડાયરેક્ટ કંટ્રોલ કરે છે, એને એક્સપ્રેસ થવા નથી દેતા, એને ઇમોશનને એક્સપ્રેસ થવા નથી દેતા. અને ધીરે ધીરે લોંગ ટાઈમમાં આવા બાળક જો રહેતા હોય તો એ એડપ્ટ થવા લાગે, એટલે એની પર્સનાલિટી ડેવલપમેન્ટ થતું અટકે છે, એના ઇમોશનલ લેવલ એક્સપ્રેસ થતાં અટકી જાય છે, એની પોતાની જે સ્કિલ છે એ લિમિટેડ થઈ જાય છે, આઇસોલેટેડ થઈ જાય છે. એટલે કે માન લો કે જે વ્યક્તિ ડાન્સ કરી શકતો હોય, સ્પોર્ટ્સ રમી શકતો હોય, જે વ્યક્તિ સોશિયલ કોમ્યુનિકેશન સ્ટેજ પરફોર્મન્સ કરી શકતો હોય, એ બાળક ધીરે ધીરે એ બધી બાબતોમાંથી દૂર દૂર થઈ જાય અને ઘરમાં એક જ રૂમમાં રહેતો હોય, કાં તો એ એડિક્ટ થઈ જાય, બહારની દુનિયામાં જાય મોટા હોય તો એ દારૂ, ચરસ, ગાંજા, સેક્સ કે ગર્લ્સ કે બોયઝના રિલેશનશિપમાં બીજા વ્યક્તિ પર એડિક્ટ થઈ જાય છે. અને જો એ નાના હોય તો એ મોબાઈલ એડિક્ટ થઈ જાય, તો ઘરમાં એ આઇસોલેટેડ થઈ જાય છે અને ઘણી વખત ચીડચીડા પણ કરવા લાગે છે, ગુસ્સે થવા લાગે છે. ખાસ કરીને મા બાપ સાથે વધારે ગુસ્સે થતા હોય છે અને સોશિયલી આઇસોલેટ થતા છે. એ પોતાની જાતને પણ અનુભવવાનું ધીરે ધીરે છોડી દેતા હોય છે, એટલે એમને ગમતું નથી હોતું. એ લોકોની જે ઘરમાંથી જે પ્રેમ, હૂપ અને સિક્યોર લવ મળવો જોઈએ એ ફીલ નથી થતું, એટલે હંમેશા એ લોકો ઇનસિક્યોર રહે છે. હવે આ ઇનસિક્યોરિટી અને ઇમોશનલ એમ્પ્ટીનેસના કારણે એ જ બાળક ભવિષ્યમાં ફરી નાર્સિસિસ્ટિક બની જાય છે. એનો મતલબ એ થયો કે જો તમે તમારા કોઈ પણ બાળકના મા બાપમાંથી કોઈ એક પાત્ર અથવા બંને પાત્ર જો નાર્સિસિસ્ટિક ટ્રેટ ધરાવતા હોય અથવા નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ધરાવતા હોય, બરાબર છે, તો પછી એ બાળકોમાં પણ પાસ ઓન થાય છે જો તમે અવેર ના હો તો. અને મોટાભાગના મા બાપ આ બાબતથી અવેર હોતા નથી, કેમ કે એ એમની એક સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ તરીકે કામ કરતું હોય છે નાર્સિસિઝમ. પોતાની એક આઈડેન્ટિટી, પોતાની ઇમેજ સાચવી રાખવા માટે એમને પોતાની વીકનેસ ખબર હોય છે, પોતાની ભૂલો ખબર હોય છે, પોતાની ખોટી વસ્તુ કરેલી એમને ખબર હોય છે. જો એ વસ્તુ સ્વીકારી લે તો એમના માટે એમની પોતાની ડિફેન્સ સિસ્ટમ ટોટલી તૂટી જાય એવું એ ફીલ કરતા, એમના પર એટેક થતો એવું લાગે છે, એમનું અસ્તિત્વ ખતમ થઈ જાય એવું એ માનતા હોય છે. પણ આ જ જૂઠી અને આ જ નાર્સિસિઝમવાળી જે સેલ્ફ ડિફેન્સ જે મિકેનિઝમ છે, જેના કારણે કુટુંબમાં ઘણી વખત બાળકોની જિંદગી બગડી જતી હોય છે, પાર્ટનરની પણ જિંદગી બગડી જતી હોય છે. અને આપણે એવું માનતા હોય છે કે આ પાર્ટનરનો સ્વભાવ બદલાઈ ગયો, એ પાર્ટનર પહેલાં ના આવા હતા, હવે એ સોશિયલી આઇસોલેટેડ થઈ ગયા. અને સમાજના લોકો પણ એવું માને છે કે ભાઈ આ વ્યક્તિ મેરેજ કરીને ધીરે ધીરે સોશિયલી આઇસોલેટેડ થઈ ગયા, કે અમારી સાથે કોન્ટેક્ટ નથી કરતા, કે અમારી સાથે પહેલાં જેવું હવે વાતચીત નથી કરતા. પણ મિત્રો, નાર્સિસિસ્ટિક પાર્ટનર હોય કે કોઈ પણ પાર્ટનર કે કોઈ પણ વ્યક્તિ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા હોય તો એના પાર્ટનર પર એની ગહેરી અસર પડે છે. જો એ પાર્ટનર અવેર ના હોય તો શક્ય છે કે એને બ્લડ પ્રેશર થવાની શક્યતા રહે, ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે, બરાબર છે, એને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે, અને ક્યારેક ક્યારેક એડિક્શન થવાના ચાન્સીસ પણ રહે છે. કેમ કે એવા વ્યક્તિઓ આવા પાર્ટનર સાથે પોતાનું મન એક્સપ્રેસ નથી કરી શકતા, પોતાના ઇમોશન એક્સપ્રેસ નથી કરી શકતા. ક્યારેક ક્યારેક પોતાના ઘરમાં બાળકો સાથે જે
તકલીફો ઊભી થતી હોય છે આવા પાર્ટનરના કારણે, અને બીજા પાર્ટનરમાં નાર્સિસિઝમ ન હોય તો એવા પાર્ટનર એ સહન પણ નથી કરી શકતા, જેના કારણે એમને પણ તકલીફો પડે છે અને તેમને તે રોકી પણ નથી શકતા. કેમ કે એ રોકવામાં શક્ય છે કે પાર્ટનર વચ્ચે પણ ઇસ્યુ મોટા ઊભા થાય છે, જે એકચ્યુઅલી ઘણી વખત સંબંધોમાં કાયદાકીય અને સામાજિક રીતે પણ બહુ મોટા ઇસ્યુ બને છે. એવી એક ઘટનામાં રિસેન્ટલી મેં સાંભળી હતી કે એમાં એક પાર્ટનર દ્વારા પોતાના જ પાર્ટનરને આવી બાબતના લઈને રેગ્યુલર ઝઘડા થવાના કારણે, મેરેજ પછી 5-7 વર્ષના કારણે 5-7 વર્ષથી ઝઘડા થવાના કારણે એ બીજા પાર્ટનર હતા એ ઇમોશનલી, એમના ઘરમાં પણ નાર્સિસિઝમવાળા પેરેન્ટ્સ હોવાના કારણે એ ઇમોશનલી એકલા પડવાના કારણે એ પાર્ટનર પર ડિપેન્ડન્ટ થયા. પણ ડિપેન્ડન્ટ પાર્ટનર જે હતા એ બી નાર્સિસિસ્ટિક નીકળ્યા. હવે એવું થયું કે એ વ્યક્તિ કંટાળીને એડિક્ટેડ થઈ ગયા. એડિક્શન થયા પછી અંદર એક વીક પોઈન્ટ દેખાઈ આવ્યો કે જનરલી એડિક્ટ થતા હોય તો કોઈ પણ દારૂ, તમાકુ, ગાંજામાં એ બધાને દેખાતું હોય છે સોશિયલી, પણ આ નાર્સિસિસ્ટિક જે ટ્રેટ છે એ લોકોને ખ્યાલ હોતો નથી. હવે આ એડિક્શનના કારણે બીજા ઇસ્યુ જે હતા એ પોઈન્ટ આઉટ થવા લાગ્યા, પ્રૂફ થવા લાગ્યા, જેના કારણે એકબીજા પર પોલીસ કેસ પણ થયો. પણ એના રૂટ કોઝમાં જે આ નાર્સિસિસ્ટિકના જે ઇસ્યુ છે એ સમાજમાં લોકોને ખ્યાલ ન હોવાના કારણે સામાજિક અને લીગલ ઇસ્યુ વધતા ગયા. પણ ઘણી વખત એવું હોય કે જે પાત્ર નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતું હોય એ ઘણી વખત સામેવાળા પાત્રને, એક નાર્સિસિસ્ટિક પાત્ર પોતે વિક્ટિમ એટલે કે પોતે લાચાર છે, પોતે તકલીફમાં છે એવું પ્રૂફ કરીને સામાજિક કે આર્થિક રીતે એ મદદ લેતા હોય છે. જે ઇનોસન્ટ લોકો હોય છે એના પર કાયદાકીય અને સામાજિક રીતે એમને આઇસોલેટેડ કરી નાખવામાં આવતા હોય છે, કાં તો એમને લીગલી ટ્રેપ કરવામાં આવતા હોય છે, જેનું ઘણા લોકોને ખ્યાલ હોતો નથી. તો મિત્રો, એ ઘટના જે છે નાર્સિસિસ્ટિકમાં એમાં કપલ અને પાર્ટનરોમાં જોવા મળે છે. પણ આપણે ફરી એ મુદ્દા પર આવીએ કે બાળકોમાં શું ઇસ્યુ બને. તો આવા મા બાપના બાળકો ઇમોશનલી કન્ફ્યુઝ થતા હોય છે, ઇમોશનલી એમ્પ્ટી થતા હોય છે અને હંમેશા ઘરમાં જ ઇન્સિક્યોર રહેતા હોય છે. એ ઘરમાં મા બાપ સાથે જ ઇન્સિક્યોર રહેતા છે, જે મા બાપ નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવતા હોય છે. તો જેના કારણે આવા મા બાપના સાથે એ બાળકો રહેવા તૈયાર નથી હોતા. પરંતુ કુદરતી રીતે, સામાજિક પરિસ્થિતિ પ્રમાણે અને ઇમોશનની રીતે મા બાપની જરૂરિયાત દરેક મા બાપની જરૂરિયાત દરેક બાળકને હોય છે, કોઈ પણ ઉંમરમાં, એમની લાગણીની, એમની હૂંફની, એમના બે શબ્દોની, જેના કારણે એ લોકો ઘણી વખત છોડી પણ નથી શકતા અને સાથે પણ નથી રહી શકતા. તો આવા કિસ્સામાં બાળકો ધીરે ધીરે ઇમોશનલી તૂટતા જાય છે અને પોતે પણ એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે નાર્સિસિસ્ટિક જે એપ્રોચ છે એ અપનાવે છે. તો આમાં શું થાય કે આવા બાળકોનું પોતાની એક સેલ્ફ આઇડેન્ટિટી નથી બનતી. એ હંમેશા મધર ફાધર ઉપર જ એ ડિપેન્ડન્ટ રહેતા હોય છે ઇમોશનલી, અને એ એમની ખુશ કરવા માટે, એમને હેપ્પી રાખવા માટે પોતાની આઇડેન્ટિટી જ ગુમાવી બેસે છે, તો એ બનાવી જ નથી શકતા. જેના કારણે એ લોકો હંમેશા એમને એવું ફીલ થતું કે મા બાપ કહે તો જ અપ્રુવલ આપે તો જ હું આ કરીશ, એ કહે તો જ હું આ એ કહેશે એ સાચું, એ જે કહેશે એ હું કરી શકીશ એમ. એટલે હંમેશા એ મા બાપ ઉપર એપ્રુવલ, જે પણ બાળક હોય છે, જે મા કે ફાધર કે મા બાપમાંથી કોઈ પણ એક વ્યક્તિ નાર્સિસિસ્ટિક ધરાવતા હોય એનું એપ્રુવલ માટે એ હંમેશા રેડી રહેતા. પણ પાછા સમાજના લોકો આવું વિચારતા હોય છે કે આ છોકરો તો બહુ ડાયો છે, કે એના મમ્મીનું કીધેલું જ કરે છે, કાં તો એના પપ્પાને પૂછીને જ કરે છે. તો મિત્રો, એ ડાયા નથી, એ એના પર ડિપેન્ડન્ટ બની ગયા છે. એકચ્યુઅલી એ એબનોર્માલિટી છે. એ બાળકની પર્સનાલિટી ડેવલપમેન્ટનું અટકાવવાનું એક મેઇન આપણે કારણો કહી શકાય તો એ કારણો છે. પણ સમાજમાં એને લોકો એક જનરલાઇઝ કરી લે છે કે એને નોર્મલ માનવા લાગે છે કે દરેક બાળક પોતાના ડિસિઝન લેવા માટે સક્ષમ ના હોય અને દરેક વસ્તુમાં કયા કલરની ચડ્ડી પહેરવી, કયા કલરના કપડાં પહેરવા, કયા કલરની બેગ લેવી, કઈ રીતે વાળ ઓળવા, કે કઈ રીતે ઉઠવું બેઠવું, એવું જ્યારે મોટી ઉંમરમાં, એટલે કે માની લો કે 11 વર્ષ પછી પણ બાળકને મા બાપને પૂછવું પડતું હોય, તો એ એકચ્યુઅલી મેચ્યોરિટી નથી. એ એકચ્યુઅલી તમે એને લાચાર બનાવી રહ્યા છો, તમે તમારા પર ડિપેન્ડન્ટ બનાવી રહ્યા છો તમારી વીકનેસને પોષવા માટે. તમે તમારા બાળકના માઇન્ડને એક ડસ્ટબિન તરીકે યુઝ કરી રહ્યા છો. તમે એની જે ફ્યુચર છે, એનું માઇન્ડ જે ડેવલપ થવું જોઈએ છે એ ડેવલપ થતા માટે અટકાવી રહ્યા છો. એટલે એક તમારા ભાગમાં કટપૂર્તિ થઈ શકે. અને કોઈ પણ મા બાપનું આ કોન્શિયસલી નથી હોતું. જો દરેક મા બાપને ખબર હોય કે મારા આવા વર્તન કે મારા આવા સ્વભાવના કારણે બાળક પર આવી અસર પડે છે, તો ચોક્કસપણે કોઈ પણ મા બાપ જે સમજદાર છે, જે હેલ્ધી છે, એ આવું ન કરે. પણ મોટાભાગના મા બાપને આમ જનરલી કહીએ કે નાર્સિસિઝમ મોર દેન 40 to 50% લોકોમાં જોવા મળતું હોય છે મા બાપમાં. બરાબર? તો આવા મા બાપ જ્યારે જાગૃત ન હોય ત્યારે એ લોકો બાળકોની સાથેનું વર્તન આવી રીતે જતું છે, જેનું પરિણામ આવું આવે છે. જેના કારણે બાળકને હંમેશા એપ્રુવલ લેવું પડે છે
કે એ કંઈ કરે કે ના કરે એના માટે. ધીરે ધીરે આ જ બાબતમાં શું થાય છે કે જ્યારે બાળક આવી રીતે વારંવાર પૂછે કે ત્યારે શું છે કે એના મધર કે ફાધર જે એકચ્યુઅલી નાર્સિસિસ્ટિક છે અથવા જે એમને આ રીતે ટ્રેન કરે છે એ એપ્રુવલ સાથે સાથે એ લોકો એને પ્રેઝ કરતા હોય છે ખોટી બાબતમાં. એમનું કીધેલું કર્યું એમાં પ્રેઝ કરે છે. બાળકોએ યોગ્ય વસ્તુ કરી કે ના કરી એ મહત્ત્વનું નથી હોતું આવા મા બાપને, પણ એમનું ધારેલું કર્યું, એમનું કીધેલું કર્યું ત્યારે એમની વાહ કરે છે કે મારું બાળક તો બહુ સુંદર, મારું બેટી કે મારો બેટો તો મારું કીધેલું કરે છે, એ તો બહુ સારું છે, બહુ સુંદર છે, એ તો બહુ હોશિયાર છે, લાઈક ધેટ. તો એમાં બાળકનું જે વ્યક્તિત્વ છે, બાળકે જે એક્શન લીધી, બાળકે જે કર્મ કર્યું, બાળકે જે કામ કર્યું છે, જે એચિવમેન્ટ કર્યું છે એની કદર નથી હોતી. એટલે બાળકને એવું પરસીવ થાય છે કે હું મા બાપ ખુશ થશે તો જ એ બાબતનું મહત્ત્વ છે. બરાબર છે. એટલે આવા મા બાપના કારણે એ બાળકો ધીરે ધીરે ફક્ત ને ફક્ત એન્ટાઇટલમેન્ટ એટલે કે વાહ મેળવવા માટે જે કામ કરતા હોય છે, પછી ખોટું કામ કરે પણ મા બાપને ગમતું હોય ત્યાં પણ એને વાહ મળે છે, તો એ વસ્તુ એ જ કરશે. હવે આવા કિસ્સામાં એ વ્યક્તિ સમજી જાય છે કે ધીરે ધીરે એડપ્ટ થવા લાગે છે અને સમજે છે કે મમ્મી પપ્પાને ગમે સારું હોય કે ખોટું એનાથી કોઈ લેવા દેવા નથી. મારી એક્શનથી બીજા લોકોને, બીજા બાળકોને કે સમાજમાં શું એની ઇફેક્ટ પડે છે એનાથી કોઈ લેવા દેવા નથી. પણ મમ્મી પપ્પાને ગમ્યું, એનું કીધેલું કર્યું તો એ લોકો મને કન્ડિશનલ લવ આપશે, પ્રેમ આપશે, મને પસંદ કરશે, એ રીતે એ કામ કરે છે. એટલે પછી ધીરે ધીરે આવા બાળકો પણ ઇમોશનલ મેનિપ્યુલેશન શીખી જાય છે. એટલે બહારની દુનિયામાં બીજા બાળકો સાથે, ઘરના લોકો સાથે પણ એ ધીરે ધીરે ઇમોશનલી મેનિપ્યુલેશન કરવાનું ચાલુ કરે છે. એટલે કે ખોટી બાબત કરી, જેમ કે ઘણી વખત માર્ક્સ ના આવ્યા હોય તો બી કહેશે કે મારા સારા માર્ક્સ આવ્યા છે અને તમે આ દેખો મેં આ ઇનામ જીત્યો તો તમે આટલા પૈસા મેળવ્યા. ભલે ને પૈસા એને ચોરીથી મેળવ્યા હોય પણ એ એમનું અટેન્શન મેળવવા માટે ઇમોશનલ મેનિપ્યુલેશન કરવાનું ચાલુ કરશે. બરાબર છે. તો આ જે તકલીફો છે એ લોકોને ખ્યાલ આવતી નથી. ઇવન મા બાપને પણ એ ગમે છે કેમ કે પોતે પણ એ નાર્સિસિઝમ સ્વભાવ ધરાવે છે, એમની પોતાની પણ વીકનેસ છે. બરાબર છે. જેના કારણે આ તકલીફો વધતી જાય છે. એટલે શું થાય છે કે બાળક એ જ ને એ જ વસ્તુ પછી પરફોર્મ કરવા માંગશે કે પોતાની આઈડેન્ટિટી બનાવવાની જગ્યા પર મા બાપને જે ગમે છે એ જ મેળવવા માટે, એ જ વાહવા મેળવવા માટે ઇમોશનલી મેનિપ્યુલેટ પણ કરશે. ઘણી વખત મા બાપ એમને રિજેક્ટ ના કરે, બરાબર છે, એ રિજેક્શન ન થાય એના માટે પણ એ આ જ પ્રવૃત્તિ કરશે. અને બહારની દુનિયામાં એ એક કોન્ફિડન્સ વ્યક્તિ તરીકે દેખાશે, બરાબર, કે દરેક વસ્તુ કરી શકે છે. પણ અંદરથી એ હાઈલી ઇન્સિક્યોર હોય છે. બહારની દુનિયામાં બહુ રેકલેસનેસ બિહેવિયર હોય, ગમે ત્યારે ગમે ત્યાંની છે ને વાત કરી નાખે, ગમે તે પગલાં લેવાના હોય, જ્યાં રિસ્ક હોય તો એ રિસ્કનું વિચારે નહીં, ડેરિંગ કરી નાખે, બરાબર છે, જે ઇમ્પલ્સિવ બિહેવિયર કરી નાખે. અને બહારની દુનિયામાં એવું લાગે બહુ જ કોન્ફિડન્સ છે અને કોઈ પણ બાબતમાં એને એવું બીજા લોકોને પરસીવ કરાવે કે આને કોઈ બાબતનું ટેન્શન નથી, એ બહુ કોન્ફિડન્સ છે. તો આ એક બાબત થઈ. હવે બીજી બાબત એવી છે કે આવા બાળકો ઘણી વખત પોતાની આઈડેન્ટિટી ક્રિએટ ના કરવાના કારણે એમના મા બાપની જ એક આઈડેન્ટિટી અપનાવી લેતા હોય છે. એટલે એમને એવું લાગે કે મારા મમ્મી પપ્પા ડૉક્ટર છે, કે મારા મમ્મી પપ્પા આઈએસ છે, કે મારા મમ્મી પપ્પા બિઝનેસમેન છે, કે મારા મમ્મી પપ્પા પોલીસ ડિપાર્ટમેન્ટ છે, તો મારે એવું જ બનવું છે. કેમ? કેમ કે મા બાપમાંથી પણ એ જ વસ્તુ એમનામાં થોપવામાં આવતી હોય છે, નાખવામાં આવતી હોય છે. હવે એ વ્યક્તિની પોતાની ઇમેજ રહી નથી, પોતાની ડિઝાઇર નથી રહી, પોતાની અલગ આઈડેન્ટિટી નથી રહી. એટલે એ એમની જ આઈડેન્ટિટીમાં ફિટ બેસે છે. કેમ કે એમને બીજી વસ્તુ જોઈ નથી, વિચારી પણ નથી શકતા કે બહારની દુનિયામાં આના સિવાય પણ ઘણી બધી બાબતો છે. એટલે એ એકચ્યુઅલી મા બાપનું જેવો સ્વભાવ છે, જે થિંકિંગ કરે છે, જે સપના રાખે એ જ બાબતનું એક્સટેન્શન થઈ જાય અને એ પોતે પણ એવું જ માનવા લાગે કે મારે તો આવું જ બનવું છે. એટલે ધીરે ધીરે એ એક્સટેન્શન ઓફ ધેમ સેલ્ફ એટલે કે એમના પેરેન્ટનું એક એક્સટેન્શન તરીકે કામ કરતા એ જેવું વિચારે, જેવું બોલે, એવું જેવું ઈચ્છતા હતા અથવા જે પોઝિશન પર હતા એવું એ મેળવવા માગતે મથે. બીજું કે જનરલી કેવું છે કે એવા આ જ કન્ડિશનમાં લોકો એકચ્યુઅલી એ રીતે ટ્રીટ કરતા હોય છે કે બાળક એ કરે તો જ એને પ્રાઉડ ફીલ થાય, બીજી વસ્તુ કરે તો એ પ્રાઉડ ફીલ ના થાય. બીજું કે આવા કિસ્સામાં એવું થાય કે એમની પોતાની બાઉન્ડ્રી રહેતી નથી. એટલે કે બાળકને શું કરવું અને ન કરવું, કેમ ન કરવું, એ એમની બાઉન્ડ્રી પોતાની બાંધી નથી શકતા. એટલે કોઈ પણ વ્યક્તિઓ એને નેગ્લેક્ટ કરતા, કોઈ પણ માણસો રિજેક્ટ કરે, કોઈ પણ માણસો એમને ડિપેન્ડન્ટ બનાવે તો એ એમના પર ડિપેન્ડન્ટ બની જતા હોય છે. બરાબર છે. તો આવા કન્ડિશનમાં શું થાય કે એવા બાળકોને કોઈ પણ જગ્યાએ લવ કે પ્રેમ એ સેફ્ટી જે ફીલ થવી એ ફીલ થતી નથી હોતી. જેના કારણે હંમેશા એ બીજા લોકોને વિશ્વાસમાં લઈને એમને છેતરતા હોય છે.
એ ક્યારેય પણ લવ નથી કરી શકતા અને લવનું એમને અનુભવ નથી થઈ શકતો. કેમ કે બહારની દુનિયામાં પણ લવ અનુભવ કરવા માટે મા બાપ તરફથી લવ અનુભવ થવો જરૂરી છે, ખૂબ પ્રેમ એનો અનુભવ થવો જરૂરી છે. પણ આવા કિસ્સામાં મા બાપ પાસેથી ઇનસિક્યોરિટી, ડર હંમેશા મળેલો હોય, તો એવા મા બાપના કારણે એ બાળકોમાં જે પેટર્ન ડેવલપ થઈ છે ઇન્સિક્યુરિટી, એ જ ઇન્સિક્યુરિટી પેટર્નને ડિફેન્સ મિકેનિઝમ તરીકે પોતાને એ હંમેશા બહાર કોન્ફિડન્સવાળા ધરાવતા હોય, બતાવતા હોય છે. એ પ્રેમ નથી રજૂ કરી શકતા, હા પણ ઇમોશનલી મેનિપ્યુલેટ કરી શકતા હોય છે, બરાબર છે. એટલે એ લોકોને હંમેશા પ્રેમની ફિલિંગ થતી નથી, એટલે હંમેશા એ લોકો ઇમોશનલ એમ્પ્ટીનેસ રહેતા હોય છે. આવા જ લોકો મલ્ટિપલ રિલેશનમાં બંધાતા હોય છે, એ મેરેજ પછી પણ અને મેરેજ પહેલાં પણ. કેમ કે એ કોઈ પણ પાત્ર સાથે સામાજિક જોડાતા હોય છે પણ ઇમોશનલી એ કનેક્શન ફીલ નથી કરતા. એટલે બહારની દુનિયામાં બીજા પાત્ર સાથે ફિઝિકલી કનેક્ટ થયા એવું જોયું નથી, ઇમોશનલી બી કનેક્ટ થતા હોય છે. ઇમોશનલી કનેક્શનમાં જોયું નથી કે ફોન પર વાત કરી. ઘણી વખત રૂટીન રિલેશનશિપમાં પણ ઇમોશનલી કનેક્ટ થવા માટે અલગ અલગ લોકો પાસે જાય છે. જેમ કે માન લો કે પેરેલલ પ્રોફેશનમાં કામ કરતા એવા લોકો સાથે એ લોકો બહુ સારી રીતે રિલેશન બાંધતા હોય છે, રાખતા હોય છે, એમની સાથે કોમ્યુનિકેશન કરતા હોય છે અને ઇમોશનલી નીડ પૂરી કરવા માટે કોશિશ કરતા હોય છે. પણ જે વ્યક્તિ સાથે ઇમોશનલી કનેક્ટ થતા હોય, થોડું ફીલ કરતા હોય, પણ જ્યાં તમને એવું લાગે કે આ વ્યક્તિ મને લવ કરે છે અથવા મને કંઈ એટ્રેક્શન થઈ રહ્યું છે, તો એ ત્યાં પણ ઇન્સિક્યોરિટી ફીલ કરે, એટલે એમની સાથે પણ સંબંધો તોડી નાખે છે. તો એ લોકો સુપરફિશિયલ સંબંધો બધા સાથે રાખતા હોય છે. એ પાડોશી હોય, પ્રોફેશનલ હોય, માર્કેટમાં હોય, કોઈ વર્ક પ્લેસ પર હોય, કે કોઈ આપણે મ્યુઝિક કે ડાન્સ ક્લાસ કે જીમવાળા હોય, કે માની લો કે તમારે કામ કરનાર વ્યક્તિ હોય તો એની સાથે કનેક્ટેડ નથી થઈ શકતા, બરાબર. તો આ બીજું કારણ છે, એ કોઈ પણ એજ સુધી રહે છે આ બાબતો. બીજું કે જ્યારે આવા બાળકો મોટા થાય છે ત્યારે એકચ્યુઅલી એ લોકો એમ્પથી ફીલ નથી કરી શકતા. એમ્પથી એટલે શું કે પોતાની લાગણીને સમજી શકે, અને પોતાની લાગણીને જે માણસો સમજી શકે છે એ જ લાગણી બીજાની લાગણીને બી સમજી શકતા હોય છે. તો આવા કિસ્સામાં આવા બાળકોને એમ્પથી ડેવલપમેન્ટ ન થવાના કારણે એકચ્યુઅલી એમને પોતાને પણ તકલીફ પડતી હોય છે અને સાથેવાળા પાર્ટનરને સામાજિક રીતે જોડાતા હોય, એમાં લાઈફ પાર્ટનર હોય કે બાળકો હોય, બરાબર. તો એ લોકો પોતાની લાગણીને મેનેજ ન કરી શકવાના કારણે એ લોકો ફક્ત ગુસ્સો, ડર અને નફરત આ ત્રણ જ લાગણી અનુભવતા હોય છે અને ત્રણ જ લાગણીઓ એ લોકો એક્સપ્રેસ કરતા હોય છે. બાકીની લાગણીઓ એ એક્સપ્રેસ નથી કરતા, એ લોકો મેનિપ્યુલેટ કરતા હોય છે, કે એ લાગણીઓ બતાવતા હોય છે, પ્રેમની, હૂંફની, પણ હકીકતમાં એ લોકો ફીલ ન કરતા હોય. એ લોકોના શબ્દોમાં એવું હોય પણ સામેવાળા વ્યક્તિને શબ્દો સંભળાતા હોય છે, પણ એ વ્યક્તિઓને ઇન્ટરનલી કંઈ એ વસ્તુ બાબતની ફિલિંગ હોતી નથી હોતી, કેમ કે એ લોકો લેક ઓફ એમ્પથી એમને પોતાને એનો અનુભવ જ નહીં થયો હતો. એટલે આવા કિસ્સામાં એ મા બાપ જ્યારે આવા બાળકોને મોટા કરે છે ત્યારે, અને આ બાળકો જ્યારે મોટા થઈને એડલ્ટ બને છે અને જ્યારે એમને પાર્ટનર બને છે કાં તો એમના બાળકો જાય છે, ત્યારે આ જ પેટર્ન પાછી રિપીટ થાય છે. એટલે આ નેગેટિવ સાયકલને અટકાવવી બહુ જરૂરી છે. બીજું કે આવા લોકો બીજા લોકોને કંટ્રોલ કરવા માટે એ લોકોને હંમેશા પોતાની નીડ, એમને ખબર છે કે અંદરથી અમે લોકો ખાલી છે, અંદરથી હંમેશા ઇન્સિક્યોર છે, એટલે એ હંમેશા એ લોકો બહારની દુનિયામાં વેલિડેશન મેળવવા માટે, એમને પ્રેઝ મેળવવા માટે, એમને સપોર્ટ મેળવવા માટે એ હંમેશા નેટવર્કમાં માનતા હોય છે કે એ લોકો બહુ. અને બીજું કે નેટવર્કમાં માનતા હોય છે એટલે કે લોકો સામેથી એપ્રોચ કરતા હોય છે, કોન્ટેક્ટનો એપ્રોચ કરતા હોય છે, રિલેશન બનાવતા હોય છે. એ રિલેશન એમના સોર્સ તરીકે યુઝ કરતા હોય છે. સોર્સ એટલે એવું જરૂરી નથી કે આર્થિક જ હોય, એ ઇમોશનલી બી હોય, નેમનો બી હોય, ફેમનો બી હોય. એટલે કે તમારા નેટવર્કનો બી હોય, તમારા નામનો પણ હોય, તમારી સાથે પૈસાનો અથવા તમારા નોલેજનો પણ હોય. અને ઘણી વખત એમની પોતાની આઈડેન્ટિટીનો હોય કે આ વ્યક્તિ સાથે હું રહીશ. આ વ્યક્તિ માન લો કે ડૉક્ટર છે, કલેક્ટર છે કે આઈએએસ છે કે પાવરફુલ બિઝનેસમેન છે, તો એની સાથે કોન્ટેક્ટ બનાવીને એ પોતાની જાતને પણ એવું ફીલ કરે કે પણ હું એમના જેવો છું, એ સ્ટ્રોંગ પર્સનાલિટી, એ પોતાની જાતને એમાં મોટા ફીલ કરતા હોય છે અને એમના માટે હંમેશા એમને એટ્રેક્શન રહેતું હોય છે. આવા વ્યક્તિ સાથે ઉઠક બેઠક કરવી જોઈએ જેનાથી આપણી કામ થાય અને આપણે પણ મોટા છે એવું પ્રૂફ થાય, એવું એમની એક ફિલિંગ રહેતી હોય છે. કેમ કે અંદરથી હંમેશા આપણે એવું કહી શકાય કે ઇનસિક્યોર અને પુઅર સેલ્ફ ઇમેજ ધરાવતા હોય છે. ઘણી વખત ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ ધરાવતા હોય છે, પણ બહારની દુનિયામાં એ સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોય છે. તો આવા લોકોના બાળકોને બહુ મોટી તકલીફ પડતી હોય છે, કેમ કે આવા લોકો ફેમિલીના લોકો સાથે બહુ કંટ્રોલિંગ બિહેવિયર ધરાવતા હોય છે, ઓવર કંટ્રોલિંગ ડોમિનન્ટ બિહેવિયર ધરાવતા હોય છે. એમના બાળકોને બહુ કંટ્રોલ કરતા હોય છે, એમના પાર્ટનરને કંટ્રોલ કરતા હોય છે, અને આ કંટ્રોલ કરવા માટે એ લોકો એવા બાળકોને પાર્ટનરને બીજા લોકોથી સોશિયલી આઇસોલેટેડ કરી નાખે છે.
એટલે કે સામેવાળા પાર્ટનર જ્યારે કોઈ બીજા પાત્ર સાથે કે બીજા સગા સંબંધી કે મિત્રો સાથે એ લોકો સંબંધ રાખતા હોય છે, જ્યાં એમને ઇમોશનલ વેલિડેશન, એમને સપોર્ટ મળતો હોય છે, તો એવા લોકોને સોશિયલી આઇસોલેટ કરે છે. અને આઇસોલેટ એ લોકો ના કંઈ નથી કરતા. આવું જ્યારે સંબંધો હોય, કાં તો સામેવાળા જે રિલેશન છે એ રિલેશનોની ભૂલો કાઢી, નાનકડી ભૂલોને બહુ મોટી કરીને બતાવતા હોય છે, કાં તો એ વ્યક્તિ જ્યારે સંબંધ રાખતા હોય છે ત્યારે એમની સાથે ઝઘડા કરીને એમના પર્સનલ સંબંધો બગાડતા હોય છે અને ઇમોશનલ બ્લેકમેલ કરતા હોય છે. એટલે એક પાત્ર એ રિલેશન ધીરે ધીરે તોડી નાખે. અને જ્યારે આવો રિલેશનો તૂટી જાય ત્યારે એ વ્યક્તિ ફક્ત એ જ પાત્ર પર ડિપેન્ડન્ટ બની જતા હોય છે. અને જ્યારે આ ડિપેન્ડન્ટ બને ત્યાં પછી એનો મિસયુઝ ચાલુ કરતા હોય છે. એમની નબળાઈઓ બીજા કોઈને ખ્યાલ ના આવે, જેના કારણે આવું ઘણા બધા કિસ્સામાં આજની તારીખમાં બને છે, જેમાં સામાજિક ઇસ્યુ અને લીગલ ઇસ્યુ બને છે. અને એમાં મોટાભાગે સપોર્ટ વિક્ટીમ જે રિયલમાં જે સપોર્ટ થાય છે એને નથી હોતું. જે લોકો મેનિપ્યુલેટ કરે છે, જે ડ્રામા કરે છે, જે લોકો લાગણી બતાવે છે, અને જે લોકો કાન ભંભેર નહીં કરે છે, સાદી ભાષામાં જે અમારી ભાષામાં ગેસ લાઇટિંગ કહેવામાં આવે છે, ફ્લાઇંગ મંકી બનાવવામાં આવતા છે, એ સમાજમાં લોકો જલ્દી માનતા હોય છે. અને કાયદાકીય બાબતમાં બી આ જલ્દી બહુ પ્રૂફ થતું નથી અથવા કરી શકાતું નથી. એટલે ત્યાં બહુ મોટી તકલીફો પડતી હોય છે, જ્યાં ખાસ કરીને નાર્સિસિસ્ટિક, બોર્ડરલાઇન કે એન્ટી સોશિયલ પર્સનાલિટીવાળા લોકો પાર્ટનરને કે બાળકોને જ્યારે તકલીફ આપે છે ત્યારે એ વસ્તુ પ્રૂફ થતી નથી, જેનો કોઈ કાયદો સ્પેસિફિક ઘડાયો નથી. તો આવા કિસ્સામાં, મોટાભાગના કિસ્સામાં પાર્ટનરને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, હાર્ટ એટેક આવી જતા અથવા બીજી શરીરની બીમારીઓ થતી હોય છે. અને આવા જ કિસ્સામાં એ ઘરના બાળકોને કાં તો એડિક્ટ થઈ જતા હોય છે, અથવા એ લોકો ધીરે ધીરે સોશિયલી આઇસોલેટેડ થઈ જતા હોય છે, અથવા એમની સ્કિલ ધીરે ધીરે ઓછી થતી જાય છે સમય સાથે. જેમ જેમ એ મોટા થાય છે ત્યારે જે બાળક 1 થી 7 વર્ષની ઉંમરમાં જે બહુ સારું પરફોર્મન્સ કરતું હતું, જેની પર્સનાલિટી ઓલરેડી દેખાતી, જેની સ્કિલ દેખાતી હતી, એ ધીરે ધીરે જેમ જેમ મોટા થશે ધીરે ધીરે એ ગાયબ થતી જશે. કેમ કે એ ધીરે ધીરે ઓવર કંટ્રોલમાં આવશે અને પોતાની લાગણીઓને એક્સપ્રેસ કરવાનું એની સ્પેસ જ નથી મળતી. ફક્ત અને ફક્ત આવા નાર્સિસિસ્ટિક સ્વભાવવાળા લોકોનો જે ખારીપણ છે એ સંતોષવામાં એ લોકોની જિંદગી નીકળી જાય છે, કાં તો એ લોકો શોષણ કરીને એમનું જિંદગી પૂરી કરી નાખતા હોય છે. તો આવા બાળકો જો સર્વાઈવ કરી જાય તો કાં તો એ નાર્સિસિસ્ટિક બને છે, કાં તો હાઈલી એમ્પેથેટિક ડેવલપ કરે છે. એટલે ઘણી વખત આવા બાળકો મોટા થયા પછી એ હાઈલી એમ્પેથેટિક સ્વભાવ ધરાવતા હોય છે. એટલે કે બીજાની લાગણીઓ માટે બહુ માયાળુ સ્વભાવ ધરાવતા હોય છે, બહુ મદદ કરતા હોય છે. ત્યાં પણ એમનું શોષણ થતું હોય છે, કેમ કે પેટર્ન તો પાછી એમ્પેથેટિક હોય કે નાર્સિસિસ્ટિક, બંનેમાં ઇમોશનલી એમ્પ્ટીનેસ રહેતી હોય છે અને કોઈ જગ્યાએ લાગણી રહેતી હોય છે. જેમ કે નાર્સિસિસ્ટિકમાં એવું હોય કે હું કોઈને પ્રેમ આપીશ, બરાબર, તો એનું શું રિએક્શન આવશે અને મને મળશે કે નહીં, કે નાનપણમાં જે મને ફીલ થયું હતું મમ્મી પપ્પા દ્વારા એવું જ થશે, તો એટલે એ કોઈને પ્રેમ નથી આપી શકતા, પણ એ પ્રેમ મેળવવા માટે હંમેશા જંકે છે. જ્યારે એમ્પેથેટિકમાં એવું હોય કે હું બધું જ આપી દઈશ એમ, અને સામેવાળા કદાચ મને પ્રેમ આપશે જે મા બાપે મને નથી આપ્યો અથવા મને ત્યાં ફીલ નથી થયો. એટલે આવા બંને કિસ્સામાં એ બાળકો નાર્સિસિસ્ટિક હોય કે એમ્પેથેટિક, એ બંને સફળ થતા હોય છે બહારની દુનિયામાં, બરાબર છે. તો એક બાબત આ પણ ધ્યાન રાખવી જરૂરી છે. થર્ડ વસ્તુ એવી છે કે મોટાભાગના નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવનાર લોકો અથવા અનુભવ કરનાર લોકોને પોતાના આ નુકસાનનું જે ખાસ કરીને ચાલુમાં મા બાપથી થયેલું હોય છે એના વિશે જાણતા જ નથી હોતા. એટલે એ લોકોનું જે વર્તન છે એ લોકો એવું માનતા કે અમે બહુ સ્ટ્રોંગ છે, અમારો ગુસ્સો કરો બહુ સ્ટ્રોંગ છે, કોઈની સાથે નાની વાતમાં લડાઈ ઝઘડા કરી નાખવું એ બહુ સ્ટ્રોંગ છે, કોઈ પણ માણસને ગમે ત્યાં ઉતારી દેવું એ બહુ સ્ટ્રોંગ છે, એ બહુ સ્ટ્રેન્થ છે એવું એ લોકો માનતા હોય છે. કોઈ પણ માણસને ગમે ત્યાં હળધૂત કરી નાખવું, કોઈ પણની લાગણીને, જે માણસો વર્ષોથી આપણી સાથે કામ કર્યું, મદદ કરી, એ જ માણસને એક નાની વાતમાં ગમે ત્યારે સંબંધો તોડી નાખવા, એને નેગ્લેક્ટ કરવા, એને એ લોકો પોતાની સ્ટ્રેન્થ માને છે. જ્યારે એ બધાથી મોટી એમની સેલ્ફ ડિફેન્સ, જે નેગેટિવ સેલ્ફ ડિફેન્સ છે, જે મોટી વીકનેસ છે, પણ એ લોકો એવું માનતા હોય છે કે આ મારી સ્ટ્રેન્થ છે. બીજું કે જ્યારે બાળક આવું સ્વભાવ ધરાવતું ત્યારે એમાં મા બાપમાંથી જે નાર્સિસિસ્ટિક સ્વભાવ ધરાવવાળા લોકો હોય એ આ જ સ્વભાવને પાછું પ્રોત્સાહન આપતા હોય છે. કેમ કે એ પેટર્ન સેમ છે બંનેની. એટલે ક્યારેય બી ખબર નથી પડતી કે આ એકચ્યુઅલી જે સ્વભાવ છે એ નેગેટિવ છે, અથવા આ જે પેટર્ન છે એ નેગેટિવ છે, એ એબનોર્મલ છે, એ અનહેલ્ધી છે, જે એમને તો નુકસાન કરે છે પણ બીજાને પણ નુકસાન કરે છે. એ નથી સમજતા. એમને એવું લાગે છે કે ફક્ત અને ફક્ત અમને નુકસાન થાય એ જ નુકસાન છે, પણ ઘણી વખત એમના કુટુંબમાં ડાયરેક્ટલી પોતાના સગાવાળા લોકોને, પોતાના પાર્ટનરને કે મા બાપને કે બાળકોને નુકસાન થતું એ એમને ખ્યાલ જ નથી આવતો. એ ફક્ત ને ફક્ત પોતાની ઇમેજ સાચવવામાં, પોતાની સેલ્ફ ડિફેન્સ કરવામાં જ એ લોકો મથ્યા રહે છે. મોટાભાગના કિસ્સામાં આવા લોકોને જ્યારે એ બાબતમાં આપણે કહેવામાં આવે ત્યારે એ લોકોને ડેન્જર ફીલ થાય છે કે તમે જે આ કરો છો એ અમને નુકસાન કરે છે. તો એ લોકો શું સંબંધ તોડી નાખે છે અને ઘણી વખત બ્લેમિંગ બિહેવિયર પણ ચાલુ કરતા હોય છે. અને આવા લોકોને જ્યારે
ટ્રુથ કહેવામાં આવે તો એ બધાથી મોટું એમને એટેક લાગતો હોય છે કે અમારા પર કોઈ પણ વ્યક્તિ એટેક કરી રહ્યા છે, અને એ લોકો એ જવાબદારી લેવા તૈયાર હોતા નથી એમના વર્તનની. બરાબર છે. એટલે મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે નાર્સિસિસ્ટિક સ્વભાવવાળા લોકો ક્યારેય પણ કોમ્યુનિકેશન કરવા રેડી નથી હોતા. એ હંમેશા આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. એ લોકો હંમેશા લડાઈ ઝઘડા કરવા તૈયાર હોય છે. એ દલીલ પર ઉતરતા હોય છે. એ હેલ્ધી કોમ્યુનિકેશન કરતા નથી. કાં તો એ દલીલ કરશે, કાં તો એ વાતચીત કરવાનું ટાળી દેશે. બરાબર, એ નેગ્લેક્ટ કરશે અથવા એ બ્લેમિંગ કરીને તરત જ બોલવાનું બંધ કરી દેશે, જેને આપણે એવું કહી શકાય સાયલેન્ટ ટ્રીટમેન્ટ. એવું કરતા છે. પછી એ વાતચીત ના કરે, રિસાઈ જાય, એવું કરતા હોય છે. બીજું કે જ્યારે આપણે એને આ બાબતનું અવેર કરવાની કોશિશ કરીએ તો હંમેશા એમને એ સ્વીકારી એટલે નથી શકતા કે એમને એવું લાગે છે કે આ જે વાત કહેવાની છે અમારા પર એટેક કરવામાં આવી રહ્યો છે, અમને ખોટા પ્રૂફ કરવામાં આવે છે, કેમ કે આ એમની એક ડિફેન્સ મિકેનિઝમો છે. એટલે તકલીફ ત્યાં થાય છે. તો મિત્રો, આવા કિસ્સામાં શક્ય છે કે નાર્સિસિસ્ટિક વ્યક્તિ જ્યાં સુધી પોતાની આ બાબતને સમજે નહીં, એના કારણોને નહીં સમજે, ત્યાં સુધી આ બિહેવિયરને બદલવો બહુ અઘરો છે. પણ આ અવેરનેસથી તમને આ બાબતમાં જો જાણકારી હોય કે તમારામાં આવી તકલીફ છે કે તમારા પાર્ટનરમાં આવી તકલીફ છે, તો ડેફિનેટલી કે આ અવેરનેસથી તમે એને તો બીજા પાર્ટનરને ફિક્સ નહીં કરી શકો, પણ જો તમે પોતે એવો સ્વભાવ ધરાવતા હો તો તમે તમારી જાતને ફિક્સ કરી શકશો. કાં તો તમારા પાર્ટનર એવા છે તો તમે તમારી જાતને ફિક્સ કરી શકશો કે તમારે કઈ રીતે બચવું અને કઈ રીતે રહેવું. બરાબર છે. અને તમારા પાર્ટનરને કઈ રીતે મેનેજ કરવું અથવા તમારા બાળકોને કઈ રીતે ધ્યાન રાખવું. પરંતુ આ બધા કિસ્સામાં બાળકો જે જાણકાર નથી, જે સેલ્ફ ડિપેન્ડન્ટ નથી, ઇમોશનલ ડિપેન્ડન્ટ, એ તો સપોર્ટ થતા જ હોય છે. તો મિત્રો, સિમ્પલ ભાષામાં મારું એટલું કહેવું છે કે પર્સનાલિટી એટલે કે સ્વભાવમાં ખામી એ બહુ જ મોટી જ તકલીફ છે. એક વખત આપણે એવું કહી શકાય કે મગજમાં સેવી સ્ટ્રોક થઈ જાય તો 6 મહિને સારું થઈ જાય. હાર્ટ એટેક આવે તો કદાચ 3 મહિનામાં આપણે રેડી થઈ જઈએ. માનસિક બીમારીમાં એવું કહીએ કે પાગલપણની બીમારી થાય તો પણ 1.5 મહિનાથી 3 મહિનામાં સારું થઈ જાય. બરાબર છે. અને ધૂળવાની બીમારી થાય કે ખેંચની બીમારી થાય તો પણ 2 થી 3 વર્ષમાં સારું થઈ જતું હોય છે. બરાબર. પણ જો પર્સનાલિટી ડિસઓર્ડર હોય અથવા સ્વભાવની ખામી હોય તો સમજવાનું કે એના બાળકો એના પાર્ટનર માટે બહુ જ હેરાનગતિવાળી બાબત છે. અને જે વ્યક્તિ છે પોતે પણ બહુ હેરાન થતા હોય છે. પણ એ બાબતમાં શું થાય કે જ્યારે હેરાન થાય તો બીજાને હેરાનગતિ કરી અને પછી પાર્ટનરો બદલી કાઢતા હોય છે. પણ એ જિંદગીભર અંદરથી ખાલી જ રહેતા હોય છે અને હેરાન ન થતા હોય છે. તો આ બાબતને સમજવી અને સ્વીકારવી જરૂરી છે. કેમ કે તમે જો ખુશ રહેવા માગતા હો તો તમારી સાથે તમારા પાર્ટનર, તમારા બાળકો, તમારા કુટુંબવાળા, તમારા નજીકના લોકો પણ ખુશ હોવા જરૂરી છે. અને કોઈ પણ માણસ પરફેક્ટ હોતું નથી. કોઈ પણ માણસ આઈડલ હોતું નથી. દરેક માણસમાં નાની મોટી ખામીઓ છે. દરેક માણસને કંઈક ને કંઈક ખરાબ અનુભવો છે. અને દરેક માણસને પોતાને સુધારવા માટેનો ચાન્સ મળતો હોય છે, પોતાની જાતને ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ચાન્સ મળતો હોય છે. તો પોતાની વીકનેસને છુપાવવા કરતાં, પોતાની ઇમેજને મેન્ટેન કરવા કરતાં પોતાની જે નબળાઈઓ છે એને સ્વીકારીને એને બદલો. પોતાની જે સારાપણું છે એને સ્વીકારો. બરાબર છે. ઇમેજને મેન્ટેન કરવા કરતાં સ્વભાવને મેન્ટેન કરો. તમારા વર્તન અને વાણીને મેન્ટેન કરો. 4 દિવાલમાં લોકોને દેખાતું નથી પણ બહારની દુનિયામાં લોકોને દેખાડીને બધાને ઇમ્પ્રેસ કરીને શું મતલબ રહેતો હોય છે? કોઈ જનરલી મતલબ હોતું નથી. એ તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે કામ લાગે, પણ એ જરૂરિયાતો તમારા બહારના લોકો સાથે ક્યારે પૂરી કરવી પડે? જ્યારે તમારા નજીકના લોકો કે તમારા ઘરના લોકોથી તમને મળતી નથી અથવા તમે એમની પાસે મેળવી નથી શકતા, અથવા તમે એવું કરો છો કે જેનાથી તમને એ લોકો આપવા તૈયાર નથી. જ્યારે તમારે બહારના લોકોનું અટેન્શન મેળવવું પડે છે, બહારના લોકોનું વેલિડેશન મેળવવું પડે છે, જે સ્ટ્રેન્જર છે, જેની કોઈ ગેરંટી નથી. હા, તમે તમારા મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા પાડોશી, તમારા રિલેટિવ પાસે તમે તમારા દુઃખની વાત કરો, તમારું અટેન્શન મેળવવા માટે, ઇમોશનલ વેલિડેશન માટે જાઓ, દેટ ઇઝ ફાઇન. પણ આવા કિસ્સાના લોકો અજાણ્યા લોકો સાથે બહુ સારી રીતે વાત કરતા હોય છે, બહુ સારી રીતે હસતા હોય છે, બહુ સારી રીતે ડિસ્કસ કરતા હોય છે, બહુ સારી રીતે ડ્રેસિંગ સેન્સ કરતા હોય છે. પણ પોતાના લોકોની સાથે હંમેશા એ લોકોનું વર્તન બહુ વિચિત્ર હોય છે. કેમ કે એમને ખબર છે કે આ વ્યક્તિ અમારા કંટ્રોલમાં છે અને હું જેમ કહીશ એમ કરશે, પણ એનાથી કોઈ ફાયદો થતો નથી. ઇમોશનલ વેન્ટિલેશન જબરજસ્તી ક્યારે બી, ઇમોશનલ નીડ ક્યારે બી જબરજસ્ત નથી થતી. ઇમોશનલ નીડ ત્યારે જ પૂરી થાય છે કે જ્યારે તમે એ શેર કરો, તમે એમને બીજાને પણ એ આપો તો એ બમણી થતી હોય છે. જબરજસ્તી ક્યારે પણ ઇમોશનલ નીડ નથી મળતી. પણ મોટાભાગના કિસ્સામાં લોકો સુખને, એટલે કે જે પૈસાથી જે વસ્તુ ખરીદી શકાય છે એ સુખ છે, એને એવું માની લેતા હોય છે કે એ સુકૂન છે. ઘણી વખત લોકો કેરને, એટલે કે માનો કે આપણે હોસ્પિટલમાં ગયા, પૈસા ભર્યા, બિલ ભર્યું અને નર્સિંગ સ્ટાફ કે ડૉક્ટર આપણે બહુ સારી રીતે સાચવતા, તો એ કેર છે. બરાબર છે. એ હૂફ કે પ્રેમ નથી. પણ લોકો ઘણી વખત કેરને હૂફ અને પ્રેમ માની લે છે. મા બાપ
બાળક સાથે જ્યારે શાંતિથી બેસીને વાત કરતા હોય એને ગળે લગાડે, એને 2 રોટલી ખવડાવે અથવા એક કોળિયો મોઢામાં નાખે તો એ પ્રેમ છે, એ હૂંફ છે. બાળક જ્યારે મમ્મી કે પપ્પાને એવું પૂછે કેમ છો મમ્મી, ચાલ તને ચલાતું નથી તો હું તને હાથ પકડીને લઈ જાઉં, તો એ હૂંફ અને પ્રેમ છે. જ્યારે આ જ વસ્તુ જ્યારે પ્રોફેશનલ વ્યક્તિ કરે તો એ કેર છે. પણ ઘણી વખત લોકો હૂંફ અને પ્રેમનો ડિફરન્સ પણ આવા માણસો નાર્સિસિસ્ટ નથી સમજતા. એટલે પૈસા આપીને એ લોકો કેરને હૂંફ અને પ્રેમ સમજી લે છે. અને આફ્ટર સમ ટાઈમ એટલે કે 45 વર્ષ પછી કે જ્યારે પેમેન્ટ, પૈસો કે પાવર આ બધી વસ્તુ નથી હોતી, અથવા હોય તો પણ એ કેર જે મળે છે પણ અંદરથી હંમેશા ઇમોશનલી ઇનસિક્યોરિટી રહેતી હોય છે. એ હંમેશા એક ખાલીપણું રહે છે, જેના કારણે એ વ્યક્તિને ક્યારેય બી એવું ફીલ નથી થતું કે લાઈફમાં શું એચીવ કર્યું ને શું કર્યું. તો આ બાબત બહુ ધ્યાન રાખવી જરૂરી છે. મિત્રો, આ વિડીયો ફક્ત ને ફક્ત હું આજના રોજિંદી જિંદગીમાં એઝ અ સાયકાટ્રિસ્ટ તરીકે અને એઝ અ સોશિયલ પર્સન તરીકે પણ હું જ્યારે લોકોની વાતો સાંભળું છું, સમાજના ઇસ્યુ સાંભળું છું, ઘરના અને બાળકોના ઇસ્યુ બી સાંભળું છું, મારા પણ બાળકો છે એમના પણ હું ઇસ્યુ જોઉં છું, એ બાબત પરથી એક બાબતનું મેં ઓબ્ઝર્વેશન અને અવલોકન કર્યું છે કે જે મા બાપમાં નાર્સિસિસ્ટિક ટ્રેટ છે અથવા સ્વભાવ છે, અથવા એન્ટી સોશિયલ પર્સનાલિટી ધરાવે છે, અથવા બોર્ડરલાઇન પર્સનાલિટી ધરાવે છે, અથવા હિસ્ટ્રીઓની પર્સનાલિટી ધરાવે છે, આવા મા બાપના બાળકોને બધાથી વધારે તકલીફ પડી રહી છે. કેમ કે આવા મા બાપ ઇમોશનલી એમ્પ્ટીનેસ ધરાવતા હોય છે પોતે, એ એમ્પથીથી નથી ધરાવતા, એમાં એમના ઇમોશનલ એક્સપ્રેશન પ્રોપર નથી હોતા, તેમજ એમનું આપણે એ કહી શકાય કે કોમ્યુનિકેશન પણ હેલ્ધી નથી હોતું, કે હેલ્ધી ટાઈમ પણ સ્પેર નથી હોતો. બીજું કે એમના ઇમોશનલ સ્ટેબિલિટી પણ નથી હોતી, જેના કારણે બાળકો ભોગ બની રહ્યા છે. તો જે મિલેનિયલ આપણે એવું કહીએ છીએ કે જનરેશન છે, એ જનરેશનમાં એકચ્યુઅલી એમના આગળના મધર ફાધરમાંથી જે નેગેટિવ સાયકલ પાસ ઓન થઈ છે, એ જ વસ્તુ જેન જી અને જેન આલ્ફામાં પણ પાસ થઈ રહી છે અજાણ્યાપણે. પણ જેન જી અને જેન આલ્ફામાં એ વસ્તુ બહુ ફાસ્ટ દેખાઈ રહી છે. કેમ? કે બાળકો એ બાબત આજે બહુ જલ્દી અનુભવ કરી રહ્યા છે, બહુ જલ્દી લોજિકલી થિંકિંગ કરી રહ્યા છે, અને બહુ જલ્દી એને ક્રિટિસાઇઝ એટલે કે એનાલાઇઝ કરી રહ્યા છે. કેમ કે એમને ટેકનોલોજીનો એક્સપોઝર મળે છે, એ લોકો રીડિંગ કરે છે, એ લોકો સાંભળે છે, એ લોકો બહારની દુનિયા સાથે સીધા કનેક્ટ થયા છે, એટલે કમ્પેરિઝન પણ કરે છે કે મારા મા બાપનું વર્તન આ યોગ્ય તો નથી, પણ એ લોકો કંઈ કરી નથી શકતા. હવે પહેલાંના જમાનામાં એવું હતું કે બહારની દુનિયા સાથે બાળકો સીધા કનેક્ટ નથી થતા હતા, એટલે આપણી જનરેશનમાં જે કહીએ મિલેનિયન જનરેશનમાં, તો એ જનરેશનમાં બહારની દુનિયામાં બાળકો કનેક્ટ નથી થતા, એટલે મા બાપના જ વર્તનને આઈડિયલ માની લેતા હતા, ભલે એ નેગેટિવ હતું તો પણ. એટલે એને ચેન્જ કરવા માટે કે એનો વિરોધ કરવા માટે ક્યારેક કોશિશ કરી ન હતી. પણ જનરેશન જેન જી અને જેન આલ્ફા એ કમ્પેરિઝન કરી શકે છે, એનાલાઇઝ કરે છે. એમને ખ્યાલ છે કે મા બાપનું આ વર્તન યોગ્ય નથી, એ કેમ કરે છે એ એમને ખ્યાલ નથી આવતો, પણ એ અનુભવ તો કરે છે કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ નેગેટિવ છે, આ યોગ્ય નથી, પણ એ રોકી નથી શકતા. પણ આવા બાળકો જ પછી ભવિષ્યમાં નાર્સિસિસ્ટિક બની જાય છે અથવા એન્ટી સોશિયલ બની જાય છે. તો મિત્રો, તમારા બાળકોને હેલ્ધી રાખવા હોય તો તમારું કોમ્યુનિકેશન સુધારવું તો બહુ જરૂરી છે, હેલ્ધી ટાઈમ કાઢવો પણ બહુ જરૂરી છે, પણ બધાથી પહેલાં મહત્ત્વનું છે કે તમારી ઇમોશનલ પેટર્ન તમારી પોતાની તમે સમજો, તમારા અપબ્રિંગિંગને તમે સમજો, તમારા સ્વભાવને તમે સમજો. એ સમજીને તમારી જે નેગેટિવ સાઈડ છે એને તમે કંટ્રોલ કરવાનું ચાલુ કરો, તમારી પોતાની જાતને, બાળકોને કે બીજાને કંટ્રોલ કરવાની જગ્યા પર. બીજું કે હેલ્ધી લર્નિંગ તમે કરો, હેલ્ધી પેટર્નની કઈ રીતે લર્નિંગ કરી, તો એના માટે તમે પ્રોફેશનલી ન્યુરોસાયકાટ્રિસ્ટ કે કાઉન્સલરને તમે મળો. બાળકોની તકલીફ વધ્યા પછી બાળકોને હોસ્પિટલમાં લાવો છો, અને ઘણી વખત ઘણા મા બાપ બાળકોને લઈને આવતા હોય છે, પણ એમને લાવતા પહેલાં મા બાપે પોતે, જો બાળકોમાં આવી કોઈ તકલીફ દેખાતી તો મા બાપે પોતે કન્સલ્ટિંગ કરાવવું જોઈએ, કાઉન્સેલિંગ કરાવવું જરૂરી છે. કાઉન્સેલિંગ કરાવવામાં ફક્ત વાતચીતની સારવાર, ઇમોશનલ મેનેજમેન્ટ અને થિંકિંગ પેટર્નને ઓળખવી, કઈ રીતે મેનેજ કરવી એ શીખવાડવામાં આવે છે. જો એ તમે કરશો તો એ જ વસ્તુથી તમારા બાળકોનું પણ ભવિષ્ય સુધરશે, તમારું પણ ભવિષ્ય સુધરશે, અને તમારું આજનું પ્રેઝન્ટ પણ સુધરશે. નહીં તો શક્ય છે કે આ જ બાળકો ભવિષ્યમાં તમારા જેમ જ તકલીફથી પીડાતા હશે, અને આ નેગેટિવ સાયકલ પાસ ઓન થશે. તો મિત્રો, મારું કહેવાનું એટલું જ મતલબ છે કે દરેક મા બાપને પોતાના બાળકોની ચિંતા હોય છે, પણ એ ચિંતા કામ નથી લાગતી, કેમકે એ ચિંતા ફક્ત લાગણી છે. જ્યાર સુધી એને એક્શનમાં એને બદલવા માટે તમે જ્યાર સુધી કોઈ પ્રયત્ન ન કરો, ઇમ્પ્લિમેન્ટેશન ના કરો, તો એનો કોઈ મતલબ નથી હોતો. અને ચિંતા તમારી છે, બરાબર છે, પણ એ ચિંતામાં બાળકને શું દુઃખ થાય છે એ પણ સમજવું જરૂરી છે, જેને એમ્પથી કહેવાય. તમને તમારું દુઃખ દેખાયું કે મારું બાળક ગુસ્સો કરે છે,
મારું બાળક ભણતું નથી, મારું બાળક મોબાઈલ બહુ દેખે છે, મારું બાળક ચીડચીડા પણ કરે છે, મારું બાળક સમાજમાં જતું નથી, મારું બાળક બીજા બાળકો સાથે નથી, સોશિયલી આઇસોલેટેડ થાય છે, મારું બાળક એડિક્ટેડ થઈ ગયું છે મોબાઈલનું, મારું બાળક પહેલાં જેવી એક્ટિવિટી નથી કરતું, મારું બાળક ગુસ્સો કરે છે. તો ધેટ ઇઝ રિફ્લેક્શન ઓફ યોર ફિલિંગ. બાળકો ક્યારે પણ આપણે એવું કહી શકાય કે એક્સેપ્ટ સમ કન્ડિશન, મેન્ટલ રિટાર્ડેશન જેવી કન્ડિશન સિવાય બાળકોના માઇન્ડ બધાના જ હેલ્ધી હોય છે. કોઈ પણ બાળકનું માઇન્ડ અનહેલ્ધી હોતું નથી. એને એન્વાયરમેન્ટ કેવું મળે છે, મા બાપનો સ્વભાવ કેવો છે, એના પ્રમાણે એમનું રિફ્લેક્શન ચાલુ થતું હોય છે, રિએક્શન ચાલુ થતું હોય છે. તો આ બાબતોમાં મા બાપે બહુ સમજવું જરૂરી છે અને મા બાપે પોતાના બાળકો માટે પોતાના માટે પણ એક્શન લેવી જરૂરી છે. મોટાભાગના મોર દેન 40 to 50% બાળકોના મા બાપને આ બાબત ખ્યાલ હોતો નથી અને મોટાભાગના મા બાપમાં પણ નાર્સિસિસ્ટિક, બોર્ડરલાઇન કાં તો એન્ટી સોશિયલ પર્સનાલિટી દેખવા મળે છે, જે એકચ્યુઅલી એમના મા બાપમાંથી કોઈનામાંથી પાસ ઓન થયેલી હોય છે. હવે એ ટાઈમે પોતાના મા બાપને આઈડિયલ માનવાના કારણે એ પોતાની બિહેવિયરને પણ આઈડિયલ માનતા હોય છે. બીજું કે આજની તારીખમાં પણ મા બાપમાંથી કોઈ એક વ્યક્તિ તમારા આવા વર્તનને પોષતા હોય છે, પણ કેમ કે એ સિમિલર પેટર્ન છે, પણ એ નોર્મલ નથી હોતી. તો જે વસ્તુ તમને નુકસાન કરે છે તો એ એબનોર્મલ છે એવું આપણે કહી શકાય, પણ તમને નુકસાન નથી કરતો પણ બીજા નુકસાન કરે તો એ પણ એ પેટર્ન તો એબનોર્મલ જ થઈ ને. હા, બંનેને ફાયદો કરતો હોય, કોઈ એક જણને ફાયદો કરતો હોય અને બીજા નુકસાન ન કરતો તો પણ આપણે એવું માની કે હેલ્ધી પેટર્ન છે. પણ તમારા વર્તન વાણી કે તમારા રહેવાથી જો બીજા માણસોનું કે તમારી આજુબાજુના માણસોની જિંદગી અથવા એમાં ઇમોશન એક્સપ્રેશન ઘટવા લાગતા હોય, એ મૂંઝાવા લાગતા હોય અને તમે એના ઇમોશનલી શોષણ કરતા હો કે નેગ્લેક્ટ કરતા હો કે હંમેશા એ ફિયરમાં રહેતા હોય, તો એનો મતલબ કે મજબૂરી છે એ લોકોની તમારા સંબંધોમાં, સોશિયલ સંબંધોમાં કે લીગલ સંબંધોમાં, બરાબર છે. પણ તમે લેક ઓફ એમ્પથી તમારી એટલી સમજ પણ ન હોય કે તમારા કારણે શું થઈ રહ્યું છે, તો એ પણ એક મોટી તકલીફ છે. અને નાર્સિસિઝમ કે નાર્સિસિસ્ટિક પર્સનાલિટીમાં આવું ખાસ થાય છે કે એવા વ્યક્તિઓને એમના કારણે એમના ઘરના લોકો પર કે એમના બાળકો પર કે એમના પાર્ટનર પર શું અસર થાય છે એમને જનરલી એ અનુભવાતું જ નથી હોતું. હવે જ્યારે બીજા લોકો એ બાબતને પોઈન્ટ આઉટ કરે છે ત્યારે એમને એવું લાગે છે એટેક કરે છે, એટલે ત્યાં બદલાવ પણ નથી આવતો. એટલે મોટાભાગના સંબંધોમાં એવું થાય છે કે હસબન્ડ કે વાઈફ એ ધીરે ધીરે કદાચ સેપરેટ થઈ જાય છે, દૂર થઈ જાય છે, કાં તો ઇમોશનલી કોલ્ડ થઈ જાય છે, એકબીજાથી દૂર રહેવા લાગે છે, કાં તો પછી ડાયવોર્સ થઈ જાય છે, કાં તો પછી એક્સ્ટ્રા મેરિટલ અફેર થઈ જાય છે. તો આ એક કારણ મેઇન છે હસબન્ડ વાઈફના સંબંધોમાં પણ ઇસ્યુ થવાના, જે હમણાંની મિલેનિયમ જનરેશન છે. બીજું કે આવા બાળકોમાં પણ એ તકલીફ પડે છે કે એમના બાળકો એડિક્ટ થઈ જાય છે ઇમોશનલી એમ્પ્ટીનેસના કારણે, કોઈક ને કોઈક કાં તો એક્સ્ટ્રા મેરિટલ અફેર, તો એ મેરેજ ના કર્યા પણ એમના નાની ઉંમરમાં જ બીજા છોકરા કે છોકરી સાથે રિલેશન થઈ જાય છે ઇમોશનલ નીડ પૂરી કરવા માટે, અને લોકો પછી ભાગી જતા હોય છે અને સોશિયલ ઇસ્યુ બનતા હોય છે, લીગલ ઇસ્યુ બનતા હોય છે. પણ મોટાભાગના કિસ્સામાં લોકો એવું માને છે કે છોકરો કે છોકરીના સંસ્કાર નહોતા સારા કે બગડી ગયા, એવું નથી હોતું. પણ એમની ઇમોશનલ નીડ જ પૂરી ન થઈ હોય અને ક્યાંક બહાર કોઈકની દુનિયામાં કોઈકની વાતોથી એમને એવું ફીલ થતું હોય કે મને કોઈ સમજે છે, તો એ લોકો એ ટાઈમે ભાગી જતા હોય છે. તો આ વસ્તુ અટકાવવા માટે પણ એમની ઇમોશનલ નીડ, બાળકોનું અપબ્રિંગિંગ મા બાપ દ્વારા પૂરું કરવું પ્રોપરલી બહુ જરૂરી છે. પછી બાળકોને બ્લેમ કરવાના કે ટીનેજરને બ્લેમ કરવામાં કે જનરેશન ઝેડને બ્લેમ કરવાથી કે જનરેશન આલ્ફાને જે બ્લેમ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. મહત્ત્વનું છે કે આ નેગેટિવ સાયકલ અટકાવવી જરૂરી છે. એના માટે ઇમોશનલી અવેર થવું બહુ જરૂરી છે. આ ઇમોશનલી અવેરનેસ થવા માટે પર્સનાલિટી ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે. દરેક વ્યક્તિ જો ઈચ્છે કે મને ક્યાંક તકલીફ છે તો એમનો પર્સનાલિટી ટેસ્ટ, એટલે કે આપણા પુરાતનત્વ જે કહીએ કે આપણી જે હિન્દુની જે બુક છે એમાં પણ લખેલું છે કે દરેકના સ્વભાવ અલગ અલગ છે. રજસ સ્વભાવ કહેવામાં આવે છે, તમો ગુણવાળો જે સ્વભાવ ધરાવે છે, એવા સ્વભાવની પ્રકૃતિ પણ અલગ અલગ કરી છે. એ રીતે સાયકોલોજીમાં પણ સ્વભાવ અલગ અલગ છે. તો એ પર્સનાલિટી ટેસ્ટ કરાવો તો તમે તમારા પર્સનાલિટી શું છે એ વિશે બી તમને ખ્યાલ આવે અને તમારે શું ધ્યાન રાખવું એ પણ થઈ શકે છે. તો મિત્રો, જો તમે ઈચ્છતા હો કે તમારા બાળક માટે, તમારા પોતાના માટે, તમારા પાર્ટનર માટે જો લાઈફ કંઈક બેટર કરવી છે અને તમને ખ્યાલ ના આવતો હોય કે લાઈફમાં બધું જ છે, પૈસા છે, ઘર છે, નોકરી છે, બાળકો છે, તો બી વારંવાર ઝઘડા થાય છે અને એમાં સામેવાળાનો જ દોષ છે, બરાબર છે, તો હંમેશા પર્સનાલિટી ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. અને પર્સનાલિટી જો શક્ય હોય તો બંને પાત્રએ કરાવી લેવો જરૂરી છે પાર્ટનરે, જ્યાંથી ખ્યાલ પણ આવે કે ક્યાં ઇસ્યુ છે. અને એ ખ્યાલ આવ્યા પછી એનું મેનેજમેન્ટ કરવું પણ જરૂરી છે, જે ખાસ કરીને કાઉન્સેલિંગની સારવાર બહુ જરૂરી છે. થેન્ક યુ મિત્રો. આ વિડીયો ફક્ત જનજાગૃતિ માટે છે, કોઈ પર્સનલી લેવાની જરૂર નથી.
અને કોઈ પર્સનલી સલાહ કે સાયકોલોજીકલી સલાહ કે કાઉન્સેલિંગ કરાવવું તો તમે મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો, તો કોઈ પણ ન્યુરોસાયકાટિસ્ટને કન્સલ્ટ કરાવી શકો છો તમારા નજીકના. હું છું ડૉક્ટર મુકુંદરાય બી ડિંડોર, ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ ઉનાળા ખાતે પ્રેક્ટિસ કરું છું. મારો નંબર છે 9979845854. થેન્ક યુ.